ખવદેવીમાં કોઈ યાદવોનો મિત્ર સખા નથી. સાતવત કુળમાં આવી અમારા યાદવ કુળને પવિત્ર કરવા માટે તે ખાલી અવતરિત થઈ અવતારી બનીને આવ્યો. બાકી તું તો અખિલ બ્રહ્માંડનો નાયક છે અને તારી જેવો દુનિયામાં બીજો દાતા જોયો નથી. ઠાકોર ગોપીઓ કહે છે ભગવાન જેવો બીજો કોઈ દાતાર નહીં. આગળ ગોપીઓએ કહ્યું વિરચિતા ભયમ. ગોપી કહે છે વિરચિતા ભયમ વિષ્ણુ ધુર્યતે ચરણમીયુષા સંસ્મૃતે कर सरोरुह कांत कामद शिरसि देहिन श्री कर નો ભાવ છે. હે કૃષ્ણ વિરચિતા ભયમ વિષ્ણુ ધુર્ય. વિષ્ણુ ધુર્ય એટલે દાતા. ઓલા બલિરાજાને ત્યાં 3 ડગલા તે માગતા તો માગી લીધા અને ઓલા આપી દીધા. પછી જયારે બલિએ કહ્યું કે હવે તે માગ્યું એ પ્રભુ મેં આપ્યું, હવે હું માગું એ તારે આપવાનું. અને ત્યારે ઓલાએ કહ્યું કે મારો પેરીગીર થઈને તું લે. ત્યારે તે એને મંજૂરી આપી દીધી. તારી જેવો કોઈ દાતા દુનિયામાં જોયો નહીં. હે દાતા ચરણ મેયુષા સંસ્કૃતે ભયા. એ તારું ખુલ્લું ચરણ. આ અત્યારે રાત્રિના સમયે આ તું અરણ્યમાં ભટકતો હોઈશ તો હે દાતા આવો દાનેશ્વરી તું આ તારો હસ્તકમળ અમારા માથા ઉપર મૂકી દે અને અમારી કામનાઓને અમારી વાસનાઓને તું બાળીને ભસ્મ કરી દે. भज सखे भवे की करिष्मो जलरुहनन तारु दर्शय. તારું દિવ્ય દર્શન એ તારા દિવ્ય દર્શન ને અમને કરાવો અને અમારી કામના અમારી વાસના એને બાળીને તમે ભસ્મ કરો. તમારો હસ્તકમળ તમારો શ્રી ચરણ કમળ કેવા છે. પ્રાણાર્પિતમ તે પદાંબુજમ કૃણકુતે સુના કુંદિરુચ્છયમ કૃણકુતે સુના કુંદિરુચ્છયમ. એવું તમારું આ દિવ્ય ચરણ. એક ગોપીએ કહ્યું ઠાકોર અમે પાપી છીએ, આ તારો ચરણ અમારી ઉપર નથી પધરાવતો તું. પણ એક વાત ગોપી કે કહું, પેલા કાળી નાગની માથે આ પધરાવ્યો પગ તો એની જેટલા તો પાપી નથી અમે. તો એની માથે પગ પધરાવીને ઓલા કાળી નાગને પાવન કર્યો તો અમારો શું દોષ છે? અમે ક્યાં એવા પાપ કર્યા છે કૃષ્ણ કે આ તારું દિવ્ય ચરણ અમારા મસ્તક ઉપર નથી પધરાવતું? એવું બોલે મધુરયા ગિરા વલ્ગુવાત્યા ચરણ મેષા બુધ મનોજ્ઞયા વિધિ કરીરમાં વીર મોહયતી અધર સીદુનાપ્યયસ્વન. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે અખિલમ. ગોપી કહે છે આવો તો મધુરિયા ગિરા. એક વાક્ય બોલે હાડો
કરે. આ વાક્યમાં મોટા મોટા બુદ્ધિશાળી એ પણ ફસાયા. બ્રહ્મા જેવો બ્રહ્મા એક વાક્ય બોલી અને તું એને ફસાવી દે, આવું તારું દિવ્ય વચન. અત્યાર સુધી ગોપીઓ પોતા માટે ગાય છે, અને આ એક શ્લોક છે ને એ ગોપીઓ ગોવિંદ માટે ગાય છે. ગોપી ગીત એ ભગવાનનું હૃદય છે, ભાગવતનું હૃદય છે, અને હૃદયમાં પરમ તત્વ જો કોઈ હોય ને તો આ શ્લોક છે. ઠાકોર કો સમજાતે હુએ ગોપી કહે છે, કથામૃતમ તપ્ત જીવનમ કવિભીતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃહણન્તિ તે ભૂરિદા જના. ગોપીઓ ગોવિંદને કહે, અમારી પાસે જીવવાનો આશ્રય છે, અમે શેનાથી જીવશું? બોલે તવ કથામૃતમ, તારી આ કથાનું અમૃત અમારી પાસે છે, એ કથા સાંભળ્યા કરશું, એને ગાયા કરશું અને જીવી જશું. તારું શું થાય? તારી પાસે તો નથી કોઈ એવી અમારી કથા. કથામૃતમ તપ્ત જીવનમ, તારી કથા એવી છે, તાપે તપેલા જો સાંભળ્યા કરે ને તો એને શાંતિ મળે, એવી તારી આ કથા. કવિભીતમ કલ્મષા, કવિઓ એ ગાય છે, એક નહીં અનેક કવિઓ, અને એ પણ શ્રવણ મંગલમ શ્રીમદાંતતમ. લક્ષ્મીના મોહમાં મદ થયેલો માણસ, એને જો આ કથા સાંભળવામાં આવે ને તો એનો લક્ષ્મીનો મદ ઉતરી જાય એકવાર. આવો મારો ઠાકોર, આવો મારો જાદવ કુળમાં જન્મેલો એ જગદીશ, એની આ દિવ્ય કથા. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ, પાપીઓને સંભળવામાં આવે પાપમાં. ઇતિ ગોપ્ય પ્રગાયન્તે પ્રલપન્યંત ચિત્રદા મૃદુ સુસ્વરં રાજમ કૃષ્ણ દર્શન લાલસા. ઇતિ ગોપ્ય પ્રગાયન્તે, ગોપીઓએ ગાયું નહીં, આંખમાં આહુડાની ધારની સાથે. ઇતિ ગોપ્ય પ્રગાયંતી પ્રલપંત્યંત ચિત્રધા. વ્યાસ કહે છે રુરુદુ સુસ્વરમ રાજન, ગોપીઓના ગળામાંથી અવાજ નીકળી ગયો, કૃષ્ણ. દુનિયાના તુચ્છ સુખો માટે તો આપણે બહુ રેડ્યા ભાઈ. આ નથી મળ્યું તો રડીએ, ઓલું નથી થયું તો રડીએ, આ નથી થતું તો રડીએ. મારો વ્યાસ એમ કહે છે કે ક્યારેય કૃષ્ણની સામે બેસી અને એકલા રેડ્યા ખરા તમે? ગોપીઓ ગોવિંદને માટે રડી છે, અને જે ગોવિંદને માટે રેડ્યા ને એને ગોવિંદ ઝેડ્યા. એને મળે. તાસામાવિર્વક્ષોરી સ્વયમાનમખાંબુજ પીતાંબરધર સગવી સાક્ષાત મન્મથ મન્મથ. પીતાંબર પહેરેલો ભગવાન સાક્ષાત કરોડો કામદેવને શરમાવે એવું દિવ્ય રૂપ લઈ પ્રભુ પ્રગટ થયા. ગોપીઓએ જય જયકાર કર્યો. બોલ રાસ વિહારી લાલ કી
પૂનમના દિવસે આવી અને આવ્યો શરદ પૂનમના વાહળી વગાડી. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભયા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભયા. ક્યાંય જગ્યા ન મળે તો તમે જ્યાં બેઠા છો ત્યાં બેઠે બેઠે પણ થોડી વાર માટે મારા વાલા વસુદેવના દીકરા એ કનૈયાની સાથે આપણે થોડી વાર માટે આપણે રાસ રમવાનો છે. કેવળ 5 મિનિટ પણ ભાવ એવો કરજો કે હું ભગવાનની હારે રમું છું. થોડી દેર માટે. હે ઠાકોર આવો અમારી હાથે રમો. ઉતારા દેશું ઓરડાને કાંઈ દેશું મેળી ના મોલ આવેલી આશા ભયા. દેશું ઓરડાને કાંઈ દેશું મેળી ના મોલ રે આવેલ આશા ભર્યા. ગોપી ભજન મંડળ ગરાળ 1551 રૂપિયા. ભગવાનભાઈ સંજવા પર 501 રૂપિયા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભયા. શરદ પૂનમની રાતડીને ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભયા. વ્રજમાં વાસલડી વાગી રે વ્રજમાં વાસલડી વાગી રે વ્રજમાં વાસલડી વાગી રે વ્રજમાં વાસલડી વાગી રે. સખી હું તો જબકી જોવાની લગન મને મોહનથી લાગી રે. હું તો નબકીને જોવાની લગન મને મોહનની લાગી રે. સખી હું તો જબકી જોવાની લગન મને મોહનથી લાગી રે. સખી હું તો નબકીને જોવાની લગન મને મોહનની લાગી રે. સોમવારે શ્યામળિયો બાવો રે મારે સામળ્યો આવો રે. સોમવારે શ્યામળિયો બાવો રે મારે સામળ્યો આવો રે. વાલે મારે ભવની ભાવટ ભાંગી કે વ્રજમાં વાસલડી વાગી રે. મારે ભવની ભાવટ ભાંગી બ્રજમાં વાસલડી વાગી રે. વાલે મારે ભવની ભાવટ ભાંગી કે વ્રજમાં વાસલડી વાગી રે. વાલે મારે ભવની ભાવટ ભાંગી રે બ્રજમાં વાસલડી વાગી રે. આજ મારે ઘેરે આવ્યા છે ગીરધારે. આજ માર ઘેરે આવ્યા છે ગીરધારે. આજ મારે ઘેરે આવ્યા
તા ગીરધારે આજ માર ઘેરે આવ્યા તા ગીરધારે વાલે મને વાહમાં મોરલી મારી કરુણા તુજને શું કેવું રે હાલે મારે મહામા મોરલી મારી કાનુડા તુજને શું કેવું રે વાલે મારે બીડેલા બારણા ઉગાડ્યા હાલે મારે પીડેલા બારણા ઉઘાડ્યા વાલે મારે સૂતા બાળને જગાડ્યા કરુણા તુજને શું કેવું રે હાલે મારે સુતેલા બાળને જગાડ્યા અનોડા તુજને શું કેવું રે જમનાના જળ જાઉં કાના કેમ ભરું રે જમનાના જળ જાઓ કરા કેમ ભરું રે જમનાના જળ જાઉં કાના કેમ ભરું રે જમનાના જળ જાઓ કાના કેમ ભરું રે ખાલી ગાગર લઈને હું તો પાછી ફરું રે ખાલી ગાગર લઈને હું તો પાછી ફરું રે હું તો વલણું ઘુમાવું ત્યારે ભાન ભૂલું રે હું તો વલોડું ઘુમાવું ત્યારે ભાન ભૂલ રે મેં તો વલણું ઘુમાયું જ્યારે ભાન ભૂલી રે મેં તો વલોડું ઘુમાયું ત્યારે ભાન ભૂલ રે મેં તો રવાય મેલીને લીધું સાંભળેલું રે મેં તો રવાઈ મેલીને લીધું સાંભળ્યું રે વડસે મારી સાસુમાં હું શું કરું રે એ વડસે મારી સાસુમાં હવે શું કરું રે ખાલી ગાગર લઈને હું તો પાછું ફરું રે ઓ ખાલી ગાગર લઈને હું તો પાછી ફરું રે કાનુડા હો કાનુડા એ મારી ગાય દોવાને હું તો માંડ બેઠી રે મારી ગાયો દોવાને હું તો માંડ બેહી રે એ મારી ગાયને દોવાને હું તો માંડ બેઠી રે મારી ગાયને દોવાને હું તો માંડ બેહી રે એને તો વાછરું વરાહે છોરું માંડી બેઠી રે એનો વાછડું વરાહે છોડું માંડી ગયું રે એ મૂંઝવે છે મને કાન હવે કેમ કરું રે મૂંઝવે છે મને કાન હવે કેમ કરું રે ખાલી ગાગર લઈને હું તો પાછી ફરું રે ઓ ખાલી ગાગર લઈને હું તો પાછી ફરું રે હરી વેણ ભાઈ છે રે હો વનમાં હરી વેણવાય છે રે હો વન મારો વાલો વેણ ભાઈ છે રે હો વનમાં વાલો વેણવાય છે રે હો વનમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો ને લાગ્યો છે મારા તનમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો ને લાગ્યો છે મારા એ તનમાં કનુડો વેણ એ હરી વેણ એ કનૈયો વેણ ભાઈ છે રે હો વનમાં કનૈયો વેણવાય છે રે હો વનમાં ચીતડામાં ચટપટી રે હો લાગી 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 જીવન જોવાને હું જાગી જીવન જોવાને હું જાગી જીવન જોવાને હું જાગી જીવન જોવાને હું જાગી કનો બેણ ભાઈ
ગોપીઓ ઘેરી બની છે. ઘરના તે કામકાજ પડતા મેલીને, ઘરના તે કામકાજ પડતા મેલીને, સુની હો બંસરીન નાદ ગોપીઓ ખેલી બની છે. સુની હો બંસીનો નાદ ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. અવળા આભૂષણ પ્રેમેથી પહેર્યા, અવળા આભૂષણ પ્રેમેથી પહેર્યા, ને પુર ચડાવ્યા છે હાર ગોપીઓ ઘેરી બની છે. ને પુર ચડાવ્યા છે હાર ગોપીઓ ઘેરી બની છે. કૃષ્ણ રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. રમાડે છે રાત ગોપીઓ ઘેરી બની છે. રાધાજી પૂછે છે વાત કૃષ્ણ તમે કેમ થયા કાળા. રાધાજી પૂછે છે વાત કાન તમે કેમ થયા કાળા. હે ગોરાનંદ રાય ને ગોરા જશોદા, ગોરાનંદ રાય ને ગોરા યશોદા, હે ગોરા છે બળભદ્ર વીરા કૃષ્ણ તમે કેમ થયા કાળા. ગોરા છે બળભદ્ર વીરા કૃષ્ણ તમે કેમ થયા કાળા. ઢોલ જય જય શરણાય બોલ, જય 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 બજત ડોલ જય જય શરણાઈ બોલ. પકડતા 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 પકડ જય જય બોલે. હરિ હર હર તેર પનઘટ પર તેર તેર પનઘટ પર તેર ઘટવર ના તેર ધીરે પનઘટ પર તેર ઘટવર ના શંકર કર કર વર વેર કરે હરિ હર સૂર્ય વર્ય છર યતિ મન ભર 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 યતિ ગુર હર ભર. નિર્ખત નર પ્રવર પ્રવર નર નિર્જન નિકિર મુકુટ શિર શ્રવણ નમે ઘણ રવ પર ફરર ગોર પદ મુંગર રંગ પર સુંદર શ્યામ રમે નિર રંગ પર સુંદર. નવ પિયુ પિયુ સાવલા પુકાર જાગત ગો ગિર કાંડ ગિરા ધરણ ધરણ ન બહો તગડા કાગલ બળ ગિરિવર નવ રોમ 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 ભરગત ભરતા ધરણ ધરણ ધન ઘોર ગજે ધીર ધરણ ધરણ ધન ઘોર રંગ ભર સોને શ્યામ રમે વીર રંગ ભર સોને શ્યામ રમે વીર રંગ ભર સોને શ્યામ રમે. બોલીએ રાસ વિહારી લાલ કી જય. જય હો જય હો. હાલો હવે દાંડિયા રસ થઈ ગયા ને એટલે હવે પરણાવી દઈએ. એ તો ઉત્સાહ જેવો હોય ને એવો પરણે પછી તમારો ઉત્સાહ છે એટલે ધમાલ બોલાવીને પરણાવવાનો છે આપણે. કંચનબેન મુકુંદરાય શાહ ઉના તરફથી 501 રૂપિયા. આ ભાઈ ચીઠિયું જ આવે છે કે પૈસા આવે છે? હું ભાળતો નથી, ખાલી ચીઠિયું ભાળું છું. એ રસીદો આપતા રહેજો ભાઈ ભલે. હું ભાળું ને તો ભાવ જાગે મને. અને
આ તો ચીઠીનો ભાવ છે કથામાં. ખાલી રૂપિયા ભાળી ગયો હોત ને તો માંડવાની બારો નીકળી ગયો પ્રહલાદભાઈ. જય હો જય હો. પછી તો રાસ પંચાધ્યાયમાં જળ ક્રીડા કરી, સ્થળ ક્રીડા કરી, રાસ ક્રીડા કરી, વર્ણ ક્રીડા કરી, અનેક ક્રીડાઓની સાથે ભગવાને ગોપીઓના રાસને અંતરથી રાસ કરી દીધો. પછી તો ગોપીઓએ ગોવિંદને માટે યુગલ ગીત ગાયું છે. વામ બાહુ કૃત વામ કપોલો વલકિત ભ્રૂર ધરાર્પિત વેણુ કોમલાંગુલિ ભિલાર્ષિત માર્ગ ગોપ્યૈરયતિ યત્ર મુકુંદ. એવા ભગવાન બબ્બે ગોપી એક એક કાન, બબ્બે કાન એક એક ગોપી, આવા અનેક રાસો થયા છે. ભાગવતમાં લખ્યું છે આવું. થોડા બેસી જાવ ને તો 1600 ગોપીને એક કાન છે વાલા, નંદલાલ નહીં રે આવું ઘેરે કામ છે. એ કામ છે, કામ છે, કામ મારા વાલા, એ યશોદાના લાલ નહીં રે આવું ઘેરે કામ છે. અને આ બધા કામનાઓને છોડી, કામને છોડી જે રાસમાં સમાયા. નરસિંહ મહેતાએ કહ્યું, ઠાકોર એકવાર તારી ગોપીઓની વચ્ચે તું રેમોઈ જોવો છે. એ રાસમાં એવો લીન થઈ ગયો, હાથમાં સળગતી મશાલ, એ હાથ હળી ગયો તો એ નરસિંહ મહેતો હેલ્યો નહીં. આવો રાસ થાય ને તો ભગવાન રાજી થાય. પછી તો અરિષ્ટાસુર, ચાણુર વગેરેનો નાશ કર્યો. કંસે અક્રૂરને મોકલ્યા. કંસના પ્રેરિત અક્રૂર ધનુર્યાગ કરવા માટે કંસે આયોજન કર્યું. કંસને ખબર પડી કે ધનુષ્ય જેનાથી ભંગ થાય એનાથી કંસનું મૃત્યુ, એટલે કંસે આ ધનુર્યાગનું આયોજન કર્યું. દેવકી અને વસુદેવનો દીકરો જો નંદનો દીકરો છે એ હશે તો એનાથી આ ધનુષ્ય તૂટશે તો મારું મોત, પણ જો તૂટશે તો નાનો છે તો મારી નાખીશ. કંઈક આવો ભાવ કરી અને કંસે ધનુર્યાગ કર્યું. અક્રૂરજી કંસને લઈને આવ્યા. મથુરાના પાદરમાં બધાયનો નિવાસ થયો. નંદ, યશોદા, ગોપ, ગોવાળિયાઓ બધા આવી અને આવ્યા છે મથુરાના પાદરમાં, રાવટીમાં વાસ કર્યો. ગોવાળિયાની સાથે ભગવાન મથુરા નગરને જોવા ગયા. બધાયની સ્થિતિ ગોવાળોની હતી. ત્યારે ગોવાળિયાએ કહ્યું, મામાના ગામમાં આવ્યા ને આપણા આવા હાલ, સારા કપડા ન મળે. કૃષ્ણએ કહ્યું, મામાની આબરૂ જશે, સારા કપડા નહીં હોય તો આપણે શું? આ વિચાર કર્યો. તા કંસના રાજ્યનો ધોબી કપડા ધોઈને આવી રહ્યો છે. માથે કપડાનું પોટલું છે. નજીક આવ્યો દાવ અને કૃષ્ણએ કહ્યું, હું કૃષ્ણ યશોદાનો લાલ, આ મારા મોટા ભાઈ દાવ, અમે કંસના ભાણેજ, આ અમને કપડા ન આપો. અને એ ધોબી મંડ્યો બોલવા. રાજના પોશાકો ગોવાળોથી પહેરાય નહીં, આમ તેમ ઘણું બધું ધોબી તો બોલ્યો. પણ દાવજીની સામે જોઈને કૃષ્ણએ કહ્યું, મોટા ભાઈ આ રામા અવતાર વાળો. રામા અવતારમાં જે બોલી ગયો ત્યારે તો કઈ ન કર્યું, હવે બસ હાથમાં મુષ્ટિકાનો પ્રહાર કરીને એક મુષ્ટિકાનો પ્રહાર દીધો તો જેમ કુંભાર ચાકડા ઉપરથી ઘડો ઉતારી લઈને એમ ધોબીનું માથું ધડ ઉપરથી હેઠું ઉતારી લીધું. આ દ્રશ્ય આજુબાજુના બધા જોવે છે. એક પ્રહારથી જો માથું ઉતારી લેતો હોય તો આની તાકાત કેટલી. પોટલું છોડ્યું, કપડા કઈ એના માપના હતા. કોઈએ કપડા પહેર્યા તો ગળા સુધી ચોરણો આવ્યો, કોઈ અંગરખું પહેર્યું તો ઉપરથી ગોઠણ સુધી, પગ સુધી. ચોરણાની જરૂર નહીં, બોલે આઉટફિટ કરાવવા પડે એમ છે. ઠાવ પોટલું. ઊંચા ઓટલાની દરજીની દુકાન હતી, દરજીએ જોયું છે. આ
એક થપાટ ભેગું જો માથું ઉતરી જતું હોય તો આનું કામ પેલા કરાય. પોટલું જ્યાં નીચે મૂક્યું ને ત્યાં તો દરજીએ હુકમ કર્યો આખા ઘરને, 2 જણા કાતર લઈને બેસી જાઓ, 2 જણા હોઈ દોરા લઈને બેસી જાઓ, 2 જણા બટન મંડો ટાંકવા, 2 જણા મશીને બેસી જાઓ ને ઘરે રાટી છૂટી. પછી આમ થોડા વારમાં તો એને કાપી કૂપીને ડ્રેસ હરખા કરી દીધા અને ઠાકોરજીને પોતાના હાથે પહેરાવી દીધા. અને બધા ગોવાળિયા આમ પહેર્યા ને ત્યાં તો હવે રાજકુંવર જેવા મીડા લાગવા બધા, ગોવાળિયામાંથી રાજકુંવર. પણ આ તો ગોવાળિયા હતા. એને કહ્યું, કનૈયા ગળામાં માળા ન હોય ને ત્યાં સુધી મજા ન આવે. આમથી ને એક માળા લઈને આવે, એને માળા પહેરાવી, માળીને આશીર્વાદ આપ્યો. માળીનું છુવેલું છુવાશે નહીં. દરજીને આશીર્વાદ આપ્યો. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી જીવે. 70-80 વર્ષનો ભાભો હોય ને બાપુ, આમ હોય લઈને ધડ દઈને પ્રોઈ દે. આપણે અમારે તો એક દી આખું ઘર છું તો હોય ન પ્રોય ક્યાં કોઈ. હોવ ચશ્મા વાળા દરજીના દીકરાને આશીર્વાદ આપ્યો. 65 વર્ષે એની આંખી એવી હોય તરત હોય પ્રોઈ. આગળ જતા કુબજા મળી, જેને ચંદન કર્યું, ભગવાનનો હાથ પકડ્યો, મારે મેલે પધારો, બોલે સમય આવશે ત્યારે જરૂર આવીશ. આગળ જતા જે જગ્યાએ મંચ ઉપર પેલું ધનુષ્ય પડ્યું છે એ ધનુષ યાગના મંચ ઉપર પધાર્યા. દાવને કહ્યું, મોટા ભાઈ, આ મામા કંસે એવડો મોટો મનોરથ કર્યો તો આ ધનુષ્યમાં એવું છે શું? ઉઠાવ. બોલે ઉઠાવ. ઓર હજી આવતીકાલે ધનુર્યાગ છે, આજે હજી 1 દી વાર છે ને જશોદાના છોકરાએ ઉઠાવ્યું ભાઈ. પણ જ્યાં ઉપાડ્યું ને ત્યાં તો દિવ્ય કડાકો, કડાકાની સાથે ધનુષ્ય તૂટ્યું. આખા મથુરાની ગલીએ ગલી સમાચાર પહોંચી ગયા કે જશોદાનો દીકરો હતો, એને આ ધનુષ્યને તોડી નાખ્યું. અને આ બાજુ ગોવાળિયાની સાથે ભાગ્યા બધા, ભાગો ભાગો. નંદ બાબાને ખબર પડી. કહ્યું, મેં કહ્યું તું તમને કઈ અડતા નહીં કોઈનું. હા, બોલે બાબા મને શું ખબર, મારે એમ કે ધનુષ્ય પડ્યું છે, મેં તો અડ્યું તા તો તૂટી ગયું. અરે કાના, એ શિવ ધનુષ્ય તૂટે એવું નથી. હવે શું કહે? આ બાજુ કંસને ખબર પડી, જશોદાનો દીકરો ધનુષ્ય તોડી ગયો. એ જ દેવકીનો દીકરો મારો કાળ. પણ મંડ્યો તૈયારી કરવા. સળ તોષળ ચાણુર મુષ્ટિક મહાવતને તૈયાર કર્યો, મહાવતને હાથી ઉપર બેસાડ્યો. કાલ મંચ સુધી કોઈ પહોંચવા ન જોઈ. 2 માંથી એકેય ભાઈઓ. અને આ બાજુ સવાર પડી, ધનુર્યાગનો આરંભ. બંને ભાઈઓએ કાછડા વેળ્યા છે પિતાંબર. જ્યારે ભગવાન જાય છે ત્યારે કેવા લાગે છે? મલ્લાના મૃષનાર વરનતવર જતા હતા ત્યારે સમાજના લોકો એનું દર્શન કેવું કર્યું? મલ્લા નામ નૃસિંહવાળા એ મહાન યોદ્ધાઓ હતા ને, એને ભગવાન આવતા હતા એમાં એને યોદ્ધાનું દર્શન થયું. અટારીએ બેઠેલી મથુરાની સ્ત્રીઓને કામદેવ દેખાય છે. યાદવોને પોતાનો પરમ વૈષ્ણવ કુળનો યાદવ દેખાય. મૃત્યુ ભોજપતિ એવા કંસને પોતાનો કાળ હાલ્યો આવતો એવું દેખાય. છલાંગ મારી કુલિયાપીડનો નાશ કર્યો, સળ તોષલને માર્યા, ચાણુર મુષ્ટિકને માર્યા. છલાંગ મારી કંસને પકડી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, મંચ ઉપરથી નાખ્યો નીચે. દાઉજીએ પકડ્યો, દાઉજી પકડી જ્યાં કંસને ઉભો કરે ત્યાં તો છલાંગ મારીને જગન નિયંતા નીચે પાછો આવ્યો. એનો ચોટલો પકડીને કહ્યું, બોલ પાપી કંસ,
ક્યાં હાથ વડે કરીને મારી માં દેવકીનો ચોટલો પકડીને રથમાંથી નીચે ઉતારે, ક્યાં હાથ વડે કરી મારા 6 ભાઈઓને મરણને શરણ કર્યા, એકનો યાદ કરાવી ભગવાન કૃષ્ણ અને દાઉદીએ મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એક મુષ્ટિકાનો પ્રહાર થતા કંસ મરણને શરણ થયો. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. પાપી કંસને માર્યો. મથુરામાં જય જયકાર થવા લાગ્યો. મથુરાની ગાદીનો અધિપતિ જશોદાનો દીકરો થઈ જશે. ત્યાંથી સીધો કારીગૃહમાં ગયો. જેલમાં જઈ પોતાના મા બાપને છેડ્યા. માને કહ્યું, માં, જે લીલા મારે તારે ખોળે કરવી જોઈએ એ નથી કરી શક્યો, એ માટે હું ક્ષમા માંગુ છું. ત્યાંથી સીધો ગયો ઉગ્રસેન મહારાજના ખાનામાં. એને મુક્ત કર્યા. બાબા, આ રાજ્યનો અધિકાર તારો છે. તારા દીકરાએ તારાથી આંચકી લીધેલું. બાબા, હું યશોદાનો દીકરો આ તને મુક્ત કરીને તારી ગાદી તને પાછી હોપું છું. આને જશોદાનો દીકરો કહેવાય. પોતાની તાકાતથી રામે લંકા ઉપર વિજય મેળવ્યો, પણ હનુમાન ઇત્યાદિ મહાન યોદ્ધાઓ એની હારે છે. એ બધાને હારે રાખી અને હનુમાનની સાથે જઈ અને લંકા ઉપર રામે વિજય મેળવ્યો છે. આ યશોદાનો દીકરો એકલો છે. એકલા કૃષ્ણએ કંસની ઉપર વિજય મેળવ્યો, પણ યશોદાનો દીકરો ને યશમ દદાતી સા યશોદા, બીજાને યશ આપે. એ યશોદાના દીકરાએ ઉગ્રસેન મહારાજને કહ્યું, બાબા, આ ગાદીના અધિકારી તમે છો, બેસો. ઉગ્રસેન મહારાજને ગાદીએ બેસાડ્યા. માતા પિતાને જ્ઞાન આપ્યું. પછી ગુરુને ઘરે સાંદીપની ઋષિને ત્યાં આશ્રમમાં ભણવા ગયા. ભણીને ગણીને આવ્યા. સુદામા જેવા મિત્રની સાથે મિત્રતા કરી. ગુરુ મહારાજને ગુરુ દક્ષિણામાં પોતાનો ખોવાયેલો દીકરો આપ્યો. એ વાત જ્યારે માં દેવકીને ખબર પડી ત્યારે દેવકીએ કહ્યું, કૃષ્ણ, તારા 6 ભાઈને કંસે મારી નાખ્યા, મને ન લઈ આવી આપ. ત્યારે કૃષ્ણએ કહ્યું, માં, કીર્તારનો કાયદો છે, એમાં કોઈ ફરક નથી. ગુરુના દીકરાને લાવી આપ્યો, પણ શંખચૂડ નામના દૈત્યએ એને છુપાવેલો, એટલે એને માર્યો નથી. તારા દીકરાને કંસે માર્યા છે. માં, એક જરૂર કૃપા કરું, એકવાર તને એનું દર્શન કરાવું, પણ એ પાછા ન. માએ દેવકીને પોતાના 6 ભાઈઓનું દર્શન કરાવ્યું છે. હવે ભણીને આવ્યા પછી મથુરાની અંદર વારંવાર ચડાઈઓ થવા લાગી. કંસને માર્યો એટલે કંસની પત્ની અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પિતા જરાસંધને ત્યાં જઈને કહ્યું, તમારી જેવો બાપ માથે બેઠો હોય અને આ કૃષ્ણ હજી મથુરામાં આરામ કરે. અને જરાસંધ ચડાઈ કરવા લાગ્યો. દ્વારકા ભગવાનને થયું કે મારા માટે થઈ અને જો મથુરામાં આવી ખટપટ થતી હોય તો મારે મથુરામાં રહેવાય નહીં. 56 કોટી યાદવોને લઈ અને ભગવાન પ્રભા સમુદ્રના તટ ઉપર ગયા. પોતાની નિજ માયા વડે કરી, યોગ શક્તિ વડે કરી સોનાનું આખું સમુદ્રમાં નગર બનાવ્યું. યાદવોને કહ્યું, આવો મારા નગરમાં. યાદવો નગરમાં પધાર્યા, પણ ત્યારે બોલવા લાગ્યા યાદવો કે આવું સોનાનું નગર છે, પણ આનું દ્વાર ક્યાં? આનું દ્વાર ક્યાં? દ્વાર ન જડ્યું એટલે એનું નામ પડ્યું દ્વારિકા. અને એનો રાજા થયો હોય ભગવાન કૃષ્ણ. બોલીએ દ્વારિકાધીશ કી જય. આકાશ માર્ગેથી દિવ્ય રથ આવ્યો, દારૂક સારથી આવ્યો, અસ્ત્ર અને શસ્ત્ર આવ્યા. આ બાજુ દાવજી માટે રથ આવ્યો છે, એના હળ મુસળ ને ગદા આવી ગયા છે. અને હવે દ્વારિકાની ઉપર જરાસંધ ચડાઈ કરે, એને ભયંકર યુદ્ધ થાય છે.
એક વાર, બે વાર, 3 વાર, 17 વખત ચડાઈ કરી જરાસંઘે. 17 વખત હરાવ્યો. 18મી વખત ચડાઈ કરીને આવ્યો કાળ યૌવનને લઈને. મોટાભાઈએ કહ્યું, દાઉજી કૃષ્ણ એ ક્યાં કરતે હો? વારે વારે આવડો આ ચડાઈ કરે ને વારે વારે તું જીવ તો મૂકી દઈ છે. મારી નાખને એટલે એક વાત ખતમ થઈ જાય. બોલે કૃષ્ણએ કહ્યું, મોટાભાઈ તમને ન ખબર પડે, આ પોલિટિક્સ છે. કૃષ્ણ કી પોલિટિક્સ છે. બોલે શું પોલિટિક્સ વાત કરે છે? બોલે મોટાભાઈ આપણે છે ને આપણું કામ શું છે? અસુરોને મારવાનું. ક્યાં બધાને ગોતવા જવા? આ જેને લઈને આવે એને બધાને મારી નાખવાના. આને છોડી દો એટલે પાછો બીજાને ભેગા કરીને આવશે. એને મારી 18 વખત ચડાઈ કરી અને જેને લઈને આવે એ બધાનો ખાતમો. આને એકલાને પાછો મોકલે. 18મી વખત કાળ યૌવનને લઈને આવ્યો છે. પ્રવર્ષણ નામના પર્વતમાં ભગવાન ચડ્યા. કાળ યૌવનને થયું ભાગ્યો. અને જ્યારે ભગવાન ભાગ્યા અને પેલા પ્રવર્ષણને આગ લગાડી ત્યારે ભગવાને રણ છોડ્યું. એટલે ભગવાનનું નામ પડ્યું, બોલીએ રણછોડ રાય કી જય. ભગવાને રણ છોડ્યું એટલે રણછોડ કહેવાના. અને ત્યાંથી ભાગીને ભગવાન દ્વારિકાથી દોડતા દોડતા જુનાગઢ આવ્યા. ગિરનારની તળેટીમાં એક ગુફામાં જાય. પેલો કાળ યૌવન પાછળ આવ્યો. ગુફામાં એક પુરુષ સૂતેલો. ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર પેલા ઢાંકી દીધું અને ભગવાન ગુફાની પાછળ છુપાઈ ગયા. પેલા કાળ યૌવને આવીને જોયું, કોણ? કૃષ્ણ સૂતો છે. અને કૃષ્ણ સૂતો છે એમ માની એનું ઉત્તરીય વસ્ત્ર ખેંચી અને પગની જ્યાં લાત મારીને ત્યાં તો પેલો સૂતેલો જાગ્યો. એની આંખની જ્વાળામાંથી અગ્નિ વરસવા માંડ્યો. એ અગ્નિની જ્વાળામાં કાળ યૌવન બળીને ભસ્મ થયો. જ્યાં ભસ્મ થયો ત્યાં સૂતેલો શાંત થયો, જાગેલો શાંત થયો. ભગવાન દ્વારિકાધીશ પાછળથી ને બહાર આવીને દર્શન આપે ત્યારે કહ્યું, કોણ? બોલ્યો, હું મુચકુંદ મહારાજ, સૂર્યવંશમાં જન્મેલો. દેવતાઓની સાથે યુદ્ધ મેદાનમાં ગયો અને ત્યારે બહુ થાકી ગયેલો. ત્યારે પ્રાર્થના કરી દેવતાને, બહુ થાક્યો છું, 6 મહિના હુઈ જવું છે, પછી જાગીને કામ કરીશ. અને દ્વારિકાધીશ કે આવો મુચકુંદ જેવો રાજા સુઈ રહી કેમ ચાલે? એને જગાડવો છે ને ઓલાને મારવું છે. દેવો પાસે મુચકુંદે વરદાન માંગેલું કે મારી અડધી નીંદરે કોઈ મને જગાડશે તો બાળીને ભસ્મ થઈ જશે. ઓલાને બાળવો છે ને આને જગાડવો છે. પોતે ભાગે, રણછોડ કહેવાય એ મંજૂર છે, પણ આવા સત્પુરુષો સુઈ રહી એને મંજૂર નથી. એને જગાડવા ભગવાને આવી લીલા કરી. ત્યાર પછી તો રેવત રાજાની કન્યા રેવતીની સાથે દાઉજીનું લગ્ન થયું. હવે દાઉજી મોટાભાઈ પરણે એટલી જ વાર હતી. મોટાભાઈનું લગ્ન થયું. આ બાજુ કૃષ્ણ હસ્તિનાપુર દ્વારિકાના રાજા થયા. એક દિવસ વિદર્ભ દેશમાંથી એક કન્યાનો પત્ર આવ્યો દ્વારિકામાં. આનર્તાધિપતિ રાજન ભીષ્મક. ભીષ્મક રાજા, આનર્ત દેશનો રાજા, એને 5 સંતાનો, 4 દીકરા ને 1 દીકરી. રૂક્મગ્રજ, રૂક્મરથ, રૂક્મબાહુ અને રૂક્મયો, આમ 4 દીકરા અને એક રૂક્ષ્મણી નામની દીકરી. એ દીકરી હતી ને, એ દીકરીનું રૂક્ષ્મયાએ એના ભાઈએ શિશુપાલની સાથે સટપણ કર્યું, નક્કી કર્યું. રૂક્ષ્મણીએ કહ્યું, કોઈ પણ ભોગે શિશુપાલને ન પરણું, પરણું તો કેવળ પ્રભુને પરણું. પણ તકલીફ એ થઈ કે રૂક્ષ્મણીએ કોઈ દિવસ દ્વારકાધીશને જોયા નથી. હવે આ બાજુ લગ્નની તિથિ નજીક આવે છે, વ્યવસાળ થઈ ગયું, લગ્ન લેવાઈ ગયા છે, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. રૂક્ષ્મણીએ થયું કોઈને કહીશ નહીં તો કેમ મેળ આવશે,
ગોર બાપાને બોલાવ્યા. ગોર બાપા આવો ને, મારું એક કામ કરશો? બોલે તારા 1000 કામ કરું, શા માટે ન કરું? શું કરવું? બોલે એક ટપાલ લખી દઉં ને, એ દ્વારકા પહોંચાડવાની છે, દ્વારકાધીશ પહોંચાડી દો. રૂક્ષ્મણીએ પત્ર લખ્યો, દ્વારકાધીશને આપ્યો. દ્વારકાધીશ સિંહાસન ઉપર બેઠા છે અને ગોર બાપાએ કહ્યું, પત્ર લઈને આવ્યો છું વિદર્ભમાંથી. બોલે વાંચો. આ દ્વારકાધીશની અન્યાય કહેવાય કે? કોઈ કુંવારી છોકરીએ લેટર લખ્યો હોય એ ભર સભામાં વંચાય ખરો? આ દ્વારકાધીશે કહ્યું, ગોર બાપા ભર સભામાં વાંચો, તમે તારે 2 ધડક વાંચો. આ લવ લેટરની શરૂઆત ત્યાંથી થઈ છે. રૂક્ષ્મણીએ પહેલો લેટર લખ્યો ભગવાનને. આ તે દીનું આયોજન શિસ્તબદ્ધ હાલ્યું આવે, પણ આ તો રૂક્ષ્મણીનો પત્ર હતો મેરે બેનભાઈ. ગોર બાપાએ પત્ર ખોલ્યો અને વાંચવાની શરૂઆત કરી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વેશ્ય કર્ણ વિવરે હરતોંગતા રૂપમ દૃશામ દૃશ્યમતા મખિલાર્થલાભમ વૈયચ્યુતા વિશતિ ચેતમ પદ્રપમ મે ત્વયચ્યુત વિશત ચેતમ પદ્રપમ. રૂક્ષ્મણી કહે છે, હા બોલો. લખુભાઈ ભીખાજી ખસિયા તથા તેમના ગ્રુપ તરફથી માતાજી દૂધનાથ મહાદેવના મહંત શ્રીનું સ્વાગત. દૂધનાથ મહાદેવ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી બંસીગીરી બાપુની જય. 88 પોથીના ભૂદેવશ્રીઓનું કવર આપી સન્માન કરશે. મોઠા ગામના તમામ મંદિરો, દૂધનાથ મહાદેવ, ગોરિયા દાદા, બુટેશ્વરી માતાજી, ઠાકોર મંદિર, આસન બાપા, હનુમાનજી મંદિર તથા સુખનાથ મહાદેવનું 501 રૂપિયાનું કવર આપી અને સન્માન કરે છે. અત્રેથી લખુભાઈ ખસિયાનું ગ્રુપ મુંબઈ તરફથી. કોઠાહુ જ હોય ને એ કામ જ સારું લાગે. હવે આપણે કહી છે ને ભાઈ, ગલઢા ગાડા વાળે બધે જુવાનો ન કરી શકે. ત્યારે પીઢ માણસો આવા કોઈક હોય ને, આવું મગજમાં આવે કે આ ગામના મંદિરે કંઈક આપવું જોઈએ. તાલીઓ છે બધાય. કૃત્વા ગુણાન ભુવન સુંદર સુણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશાદૃશમિતમ અખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચેતમ પદ્રપમ મે. વાતમાં સમજુ ને ઈશારો કાફી હોય, દફણા તો ગધેડાની હોય. મારી કંઈક વાતો એવી હોય છે, તમને અહીં મારા સુધી માણસ પહોંચે તો તમે એટલા બધા માણસો બેઠા હોય, અમુક લાયક માણસ તમને ન લાગે ને તો પ્લીઝ મહેરબાની કરીને તમે એને હાથ પકડીને અહીં નહીં આવવા દો. મને અહીં ઘણી, આ મારી વ્યાસપીઠ છે ભાઈ, આ મારી વ્યાસ ગાદી છે. તમે 5 રૂપિયાનો પી જાઓ એટલે હું રાજા થઈ ગયા છું? મને 5 દી નહીં ખવડાવો તો હાલશે. મને પાણીનો એક ગ્લાસ તમે નહીં પીવડાવો કોઈ મને દુઃખ નહીં થાય, પણ આનું દુઃખ મને જિંદગી ભર રહેશે. કૃપા કરીને તમે કાર્યકર ભાઈઓને વિનંતી કરું, મારાથી કઈ બોલાઈ જશે ને તો તમને સારું નહીં લાગે.
એટલે હું કાંઈ બોલું એ પેલા તમે તમારી વ્યવસ્થા મારી પ્લીઝ. હું એક વક્તા તરીકે હું શાંતિ જાળવું છું ત્યાં સુધી સારું છે, બાકી હું આ જ ગામનો છું. હો ભાઈ, કાંઈક થોડીક તો મર્યાદા હોય કે નહીં ભાઈ? માથે ફેટો, કડમાં તલવાર, કડમાં કટારી, મોટો ભાલો હાથમાં રાખવાથી ક્ષત્રિયના દીકરા ન થવાય. હું આટલા દિવસથી હું મૌન હતો, એટલી તમારી રાહ જોઈને બેઠો હતો. કાલ તમે મારી વ્યવસ્થા કરશો, કાલ કરશો, કાલ કરશો. આજે 7મા દિવસે મારે બોલવું પડ્યું છે. ક્ષમા કરો, તમને ખોટું લાગે તો માફી માંગુ તમારી, પણ જે વસ્તુ મને નથી ગમતી હું તો મારા બાપને કહી શકું છું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દશાદ્રશમિતમ મખિલાર્થલાભમ વૈયચ્યુત વિશતુ ચિત્તમપરપમ. રૂક્ષ્મણીએ પત્રમાં પહેલા શ્લોકમાં લખ્યું, મેં તમને જોયા નથી, ખાલી તમને સાંભળ્યા છે. શ્રુત્વા ગુણાન, હે દ્વારિકાધીશ, મેં તમારું દર્શન કર્યું નથી, પણ દુનિયામાં તમારી કીર્તિ અત્યારે જે છાવી છે ને એ કીર્તિને સાંભળી છે મેં ખાલી. હે ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો રૂપમ દ્રશાદ્રશમિદમ મખિલાર્થલાભમ. હું કઈ એવી રૂપાળી નથી એમ તમને મેં જોયા નથી, છતાંય મનથી નક્કી કર્યું કે પરણું તો દ્વારકાધીશને પરણું. એક ક્ષત્રિયની દીકરી યાદવ કુળમાં એવી મોહિત થઈ અને એને કહ્યું, મારો પિતા ક્ષત્રિય છે પણ એ અસુર છે. જો વિચાર તો કરો મિત્ર, એક કુંવારી કન્યા રાજા ભીષ્મકની દીકરી કહે છે મારું કુળ અસુર છે, આસુરી કુળમાં હું જન્મી, ક્ષત્રિય છે પણ અસુર છે. તમે યાદવ કુળમાં જન્મ્યા, સોનાની દ્વારકાના ભગવાન છે, પણ મન વચન ને કર્મથી નક્કી કર્યું પરણું તો દ્વારકાધીશને પરણું. કાતા મુકુંદ મહતી ગુલ ગુણ રૂપ શીલ. ક્યાં તમે ક્યાં મારું કુળ? મારામાં કોઈ એવી યોગ્યતા નથી, હું કઈ એવી રૂપાળી નથી, પણ હે ઠાકોર, મન વચન અને કર્મથી તને વરી છું. એટલું જ નહીં, પૂર્વેસ્તુ દસ્તદયમ દેક દિવવે વિપ્ર. પૂર્વે મેં જો કોઈ વ્રત કર્યા હોય, પૂર્વે તદસ્ત, પૂર્વે મેં કોઈ વ્રત કર્યું હોય, મેં કોઈ તપ કર્યું હોય, મેં કોઈ સાધના કરી હોય, મેં કોઈ આરાધના કરી હોય, એ તપનું પુંજ જો ભેગું થયું હોય ને તો હે ભગવાન મારું પાણી ગ્રહણ કરવા પધારો તમે. મારો ભાઈ આ દિવસે શિશુપાલની સાથે મને લખ્યું છે ને પત્રમાં ચોખ્ખું, કાશ સિંહનો ભાગ શિયાળીઓ ન લઈ જાય. હે દ્વારકાધીશ, આ દિવસે મારા લગ્ન છે, એટલા વાગે હસ્તમેળાપ છે. અમારા કુળમાં એક રિવાજ છે કે જ્યારે જાપેથી વરઘોડો નીકળે ને ત્યારે આ બાજુ વરઘોડો નીકળે અને આ બાજુ કન્યાને ગામના પાદરમાં અમારા કુળદેવીનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા લઈ જાય છે. હે દ્વારકાધીશ, છેલ્લે હું મંદિરે જઈશ ને
ત્યાં સુધી તમારી રાહ જોઈશ. છેલ્લે આવવું હોય તો ન્યા આવી જાજો. જો ન્યા નથી આવ્યા તો આ રૂક્ષ્મણી આ દુનિયામાં નહીં હોય. હા, આવો પત્ર વાંચ્યો. દ્વારકાધીશ બોલ્યા હો દ્વારકાની સભામાં, મોટા ભાઈ હમણાં છે ને મને સપના અવાજ આવે છે, કોઈ મને યાદ કરતું હોય, રાતના નીંદર નથી આવતી. દાઉજીએ કહ્યું નીંદર નથી આવતી સપનું ક્યાંથી આવે તમે? બોલો મોટા ભાઈ હવે જે એમ કયો એમ, પણ મારું મન ક્યાંક લાગી ગયું એવું લાગે છે. દારૂક સારથીને કહ્યું આ રથ તૈયાર કરો. દારૂક સારથીએ રથ તૈયાર કર્યો. ગોર બાપાને તેડીને કહ્યું બેસી જાઓ બાપા, પકડી રાખજો હવે આ જાહે છે. અને દ્વારકાથી નીકળ્યો રથ. વિદર્ભ સુધી પહોંચતા તો ગોર બાપાને કહ્યું બરોબર પકડજો ને તો ઉડી જશો તમે. અને આ તો ભગવાનનો રથ છે, ભાગ્યો છે. અને આ બાજુ વિદર્ભમાં પાદરમાં પેલા શિશુપાલની જાન આવી ગઈ છે. અને એ જાનૈયા શિશુપાલના એ પાછળ બળદગાડા ને કોક હાલતા ને કોક ચાલતા ને કોક નાચતા ને કોક કૂદતા ને વળી એની બેનું દીકરીઓ ને બધી શિશુપાલના ગીત ગાતી જાય. શિશુપાલના ગીત કેવા હોય? રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી, તે જુઓ ને મારા બેનિયા રેલગાડી આવી. હાલો રેલમાં ભર્યા દુધિયા રે વાયુ બધા બુધિયા, જુઓ ને મારી બેની રેલગાડી. સમયનો પાબંદી છે, નતર આ તો બધું હું બેનું પાસે બધી કથામાં ગવડાવું. આ લગ્નના ગીત મારે ગાવાના, મારે કથા કરવાની હોય ખાલી. આ થોડોક સમયનો અભાવ છે એટલે નહીતર ગીત તો કૃષ્ણના ગવાય. વન રાતે વનમાં મીંઢો પ્રભુ રે લગ્નના ગીત આવા હોય. એ બેનું હાવ ખોટા ગીત ગાતી હોય. માંડવામાં જઈને બેઠી હમણાં દાંત આવે ઘણી વાર.